અધ્યાય બીજો શ્લોક નંબર 19 સાંખ્યયોગ। ય એનં વેતિ હંતારં યશ્ચૈનં મન્યતે હતં અભૂતો ન વિજાનીતો નાયં હંતિ ન હન્યતે। ય એનં વેતિ હંતારં એટલે જે એ જાણે છે હત્યારા છે। યશ્ચૈનં મન્યતે હતં એટલે અને જે માને છે કે હત્યા થઈ છે। અભૂતો એટલે એ બંને। ન વિજાનીતો એટલે તેમને જ્ઞાન નથી। નાયં હંતિ ન હન્યતે એટલે ના કોઈ હત્યા કરે છે અને ના કોઈની હત્યા થાય છે। આખો અર્થ છે और जो इस आत्मा को मारने वाला समझता है तथा जो इसको मरा मानता है वे दोनों ही नहीं जानते हैं क्योंकि यह आत्मा न मरता है और न मारा जाता है। તો અહીં પણ શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જો તું એવું વિચારે છે કે હું હત્યારો તું હત્યારો છો અને જો તું એવું વિચારે છે કે કોઈની હત્યા થઈ છે તો આ બંને સ્થિતિને સારી રીતે તું સમજી નથી શક્યો। ના કોઈ હત્યારા હોય છે અને ના કોઈની હત્યા થાય છે। તો પાછળના શ્લોકમાં શ્રી કૃષ્ણ ધીમે ધીમે અર્જુનને સમજાવે છે કે આપણે ક્યારેય મરતા નથી અને આપણો ક્યારેય જન્મ નથી હોતો। આપણે શાશ્વત છીએ। આપણે વાસ્તવમાં એ અનુભવ કરીએ છીએ જે આપણી અંદર છે, જે સમાન છે અને તેમને જ આત્મા કહી છે। તો આપણે જાણીએ છીએ કે આત્મા ક્યારેય જન્મ નથી લેતી અને ક્યારેય મરતી પણ નથી। તો જો આવું જ છે કે તે ક્યારેય જન્મ કે મરી નથી શકતો તો તેમની ક્યારેય હત્યા થતી જ નથી। તો એનો મતલબ એ છે કે તેમનો હત્યારો પણ કોઈ નથી। માટે અહીં શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે ના કોઈની હત્યા થાય છે કે ના કોઈ હત્યારા હોય છે। અહીં આ વિચાર દર્શાવવામાં આવ્યો છે જે આપણે માનીએ છીએ, પરંતુ જૈન લોકોમાં આનાથી વિરુદ્ધ કહેવામાં આવ્યું છે કે કોઈની હત્યા ન કરવી જોઈએ, તે પાપ છે। તેઓ તો ત્યાં સુધી જતા રહ્યા છે કે તેમના મોં પર પટ્ટી બાંધી દે છે જેથી સૂક્ષ્મજીવોની હત્યા ન કરી શકે, હત્યાનું કારણ ન બની જાય। આ માન્યતા જૈન અને બૌદ્ધમાં જ છે, હિન્દુમાં આ માન્યતા નથી। શ્રી કૃષ્ણ અહીં અર્જુનને જે કહે છે તે અર્જુન ભ્રમિત થઈ ગયા છે તેને દૂર કરવા માટે સમજાવે છે। વ્યક્તિગત લાભ માટે હત્યા કરીએ તો તે ખોટું કર્યું કહેવાય। કોઈ પાસે પૈસા મેળવવા હત્યા કરો, પાપને છુપાવવા માટે હત્યા કરો તો તે લાભ માટેની હત્યા કહેવાય, જે ન કરવી જોઈએ। પરંતુ ધર્મના માર્ગ પર ચાલીને હત્યા કરવી પડે તો તે હત્યા કરવી પાપ ન કહેવાય। ઉદાહરણ તરીકે જોઈએ કે જંગલમાં વાઘ રહે છે, જેમને ભૂખ લાગે તે માટે કોઈની હત્યા કરવી પડે છે તો તે પાપ ન કહેવાય, તે તેમના ભાગનું જ ખાય છે, તેમનો એ ધર્મ છે। જો તે બીજાને નહીં મારે તો તે પોતે જ મરી જશે। એવી જ રીતે કોઈ યોદ્ધા છે જે સીમા પર હોય, શત્રુ સીમા પર હુમલો કરે તો દેશના રક્ષણ માટે હત્યા કરે છે તો તેમને પાપ નહીં લાગે, કારણ કે દેશની રક્ષા કરવી તે તેમનો ધર્મ છે। જો તે રક્ષા નહીં કરે તો રાષ્ટ્ર પર શત્રુઓનું વર્ચસ્વ આવી જશે। આશા રાખું છું કે આ શ્લોક સારી રીતે સમજાઈ ગયો હશે। આગળના શ્લોકમાં મળીએ, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।